નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત પોલીસમાં એરપોર્ટ પર ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘર પર જ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે। મૃતકે લખી હોવાની મનાતી એક સુસાઇડ નોટ પોલીસે કબજે કરી છે, જેમાં લખ્યું છે કે જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ હવે ગમતું નથી, મારા મોત માટે કોઈ જવાબદાર નથી। સુરત પોલીસે મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું, સાથે આત્મહત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે। ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેનાર મહિલા પોલીસકર્મીનું નામ શીતલ ચૌધરી છે, જેઓ સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા હતા। જેઓ આઠવા લાઇન્સ સ્થિત બસેરા હાઉસમાં પોતાના નિવાસ સ્થાને એકલા હતા, ત્યારે જ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે। મૃતક સૈયદલત ચૌધરીના ઘર પરથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લખ્યું છે કે જીવન જીવવાના ઘણા પ્રયાસો કર્યા પણ હવે ગમતું નથી, મારા મોત માટે કોઈ જવાબદાર નથી। પોલીસે હાલ સુસાઇડ નોટ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે।